કેમ છો? જય ઈસુ, જય ઈસુ. મારી એક કવિતા છે, ગીત ખાસું લોકપ્રિય પણ છે. જીવનની વાડી આ સૂકી છે મારી, જીવનની વાડી આ સૂકી છે મારી. પ્રભુ આતમના નીર તમે વરસો, વરસાવી કરુણાએ વાદળ આકાશમાંથી. ફળવંત તેને તમે કરજો, શાંતિ આનંદ અને કરુણાના ફૂલ પ્રભુ સૃષ્ટિમાં ચારે બાજુ મલકે. ઘેરાતું આગ અને વિંઝાતી ઝંઝા પછી વાદળીઓ મેઘભરી વરસે. ધરણીએ આગમન થાય રે ઈશ્વરનું, સૃષ્ટિની ઉત્કંઠા તરસે. આ પ્રાર્થના સાથે આજના સંદેશાની શરૂઆત કરીએ કે પ્રભુ તમારો આત્મા મોકલી આપો. આ તકને માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. પાળક સાહેબનો પણ આભાર માનું છું. પાળક સાહેબ એ મારા પરિવારના સભ્ય છે, અમારે પારિવારિક સંબંધો પણ છે અને આ વિસ્તારમાં તેમની ખૂબ મહત્ત્વની સેવાઓ એરિયાડીન તરીકે પણ રહી છે. શાંત અને સૌમ્ય લાગે પણ બહુ સક્રિય છે અને બહુ સહનશીલ પણ છે. બહુ સંઘર્ષથી ભરેલું એમનું જીવન છે. ક્યારેક એમની પાસે બેસીને તમે એમણે જે મિનિસ્ટ્રી કરી છે એની તમે વાતો ક્યારેક સાંભળજો તો તમને ચોક્કસ ઉત્તેજન મળશે. ડાયોસિસની ચિલ્ડ્રન મિનિસ્ટ્રીનો આ પ્રસંગ છે એટલે એમનો પણ આભાર માનવો જોઈએ. અહીંયા રચનાબેન પ્રતિનિધિત્વ કરે છે તો રચનાબેનનો પણ આભાર માનું છું. કમિટી છે જે પાસ્ટોરેટ કમિટી, એના સૌ આગેવાનોનો પણ આભાર માનું છું. અને આપ સૌ મને સાંભળી રહ્યા છો માટે આપ સૌનો પણ હું ખૂબ આભાર માનું છું. વિદેશ પ્રધાન ભારતના એમણે હમણાં એક એવું નિવેદન આપ્યું કે ઇઝરાયલમાં જે કાંઈ બની રહ્યું છે એ તો ટ્રેલર છે. ઓરિજિનલ ફિલ્મ 5 વર્ષમાં આવશે, એ જોવાની હજુ બાકી. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઇઝરાયલમાં એક નાનું યુદ્ધ ચાલે છે ગાઝામાં ને એમાં. તો કેમ આવી સ્થિતિનું નિર્માણ થયું? શા માટે ઇઝરાયલને લડવું પડે છે એની આસપાસના 6 દેશો સાથે? એનું રહસ્ય એ આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો એમાં યહોશુઆ એને વચનના દેશમાં લઈ જવાની જવાબદારી ઈશ્વરે સોંપી મિસરમાંથી લાવીને. અને યહોશુઆએ એ જવાબદારી નિભાવી અને પછી એ મરણ પામ્યો. એ સાથે આખી પેઢી મરણ પામી, ચાલી ગઈ પ્રભુ પાસે. અને ન્યાયાધીશોના 2 અધ્યાયમાં જે આપણે શાસ્ત્રપાઠ વાંચ્યો એમાં એવું લખેલું છે કે પછી એક એવી પેઢી ઉત્પન્ન થઈ કે જે ઈશ્વર વિશે, કે ઈશ્વર એમના બાપ દાદા માટે શું કર્યું હતું, ઈશ્વર કઈ રીતે બાપ દાદાઓને મિસરની ગુલામીમાંથી કાઢી લાવ્યો, ઈશ્વરે કેવા ચમત્કારો કર્યા, અરણ્યમાં માનના ખવડાવ્યું, મેઘસ્તંભ, અગ્નિસ્તંભ. એ કશું જ જાણતી નહોતી એ પેઢી. લખ્યું છે આ કે એક એવી પેઢી ઉત્પન્ન થઈ કે જે ઈશ્વરે એમના બાપ દાદાઓ માટે શું કર્યું હતું, ઇતિહાસ, ધ હિસ્ટ્રી, એ જાણતી નહોતી. અને પરિણામ એ આવ્યું કે એમણે ઈશ્વરને તજીને એ જે દૂધ મધની રેલમછેલવાળા દેશ, એની રીત રસમો અપનાવી, જગતના ધારાધોરણ અપનાવ્યા, જગતની મૈત્રી કરી અને ઈશ્વરે પેઢીને તજી દીધી. ઈશ્વર રોષે ભરાયા અને એના શત્રુઓના હાથમાં
ઈશ્વરે આખી પેઢીને સોંપી દીધી. રહી ગયેલી જે પ્રજા ત્યાં ઈશ્વરે એને પછી હાંકી કાઢી નહીં. અને રહી ગયેલી પ્રજા સાથે ઇઝરાયલ આજે પણ યુદ્ધ કરે, પેલેસ્ટાઈનીઓ સાથે. આજે જે યુદ્ધ છે એનું કારણ આ છે કે એક એવી પેઢી ઉત્પન્ન થઈ જે ઈશ્વરને જાણતી નહોતી ને ઈશ્વરે એને તજી દીધી. ઈશ્વરે બાકી રહેલી પ્રજાઓના હાથમાં એમને સોંપી દીધા. અને એ કોન્ફ્લિક્ટ, એ સંઘર્ષ આજે બી છે. ત્યાં ગાઝા, અશ્કલોનને જે બધા શબ્દો છે આજે બી ઇઝરાયલના વડાપ્રધાન એ શબ્દો બોલે છે, નેતાન્યાહુ. મા બાપે બાળકોને જે શીખવવું જોઈએ ઈશ્વર વિશે એ શીખવ્યું નહીં. મા બાપે બાળકોને એન્જિનિયર બનાવ્યા. મા બાપે બાળકોને ઇંગ્લિશ મીડિયમ કે કોન્વેન્ટ સ્કૂલોમાં ભણાવ્યા. મા બાપે બાળકોને ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી એવું શીખ્યું, નર્સિંગ શીખ્યું, પીટીસી શીખ્યું, એજ્યુકેશન સાયકોલોજી શીખ્યું, બીએડ. કઈ રીતે સરકારી નોકરીઓ મેળવવી એ શીખ્યું. શિડ્યુલ ટ્રાઇબ્સનું પ્રમાણપત્ર કઈ રીતે મેળવવું એ શીખ્યું મામલતદારમાંથી. પણ ઈશ્વરે આપણા બાપ દાદા માટે શું કર્યું? ઈશ્વર કઈ સ્થિતિમાંથી આપણા બાપ દાદાઓને લઈ આવ્યો એ ના શીખ્યું. અને પરિણામ એ આવ્યું કે કેવી પેઢી ઉત્પન્ન થઈ રહી છે ક્રિશ્ચિયાનિટીમાં, જેને ઈશ્વર સાથે કોઈ સંબંધ નહીં, જેના મનમાં ઈશ્વરનું કોઈ મહત્વ નથી. અને આ જવાબદારી કોની? બાળક ગર્ભસ્થાનમાંથી શીખવાનું શરૂ કરે. આ જવાબદારી બાળકને ઈશ્વરનું શિક્ષણ આપવાની તો મા બાપની છે. શા માટે સન્ડે સ્કૂલ હોવી જોઈએ? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. શા માટે સન્ડે સ્કૂલ હોવી જોઈએ? ના હોવી જોઈએ સન્ડે સ્કૂલ. કેમ? ઘરમાં મા બાપ શીખવતા નથી ત્યારે ચર્ચને શીખવવું પડે છે ને સન્ડે સ્કૂલ ચલાવીને. જો ઘરમાં મા બાપે ઈશ્વરનું શિક્ષણ આપ્યું હોત કે આપી રહ્યા હોત તો સન્ડે સ્કૂલની શું જરૂર પડત ચર્ચમાં? પણ હું નહીં શીખવતો મારા બાળકોને ઈશ્વર વિદ્યા, માટે મારે સન્ડે સ્કૂલનો આધાર લેવો પડે. મણિનગરમાં એક બેને ફરિયાદ કરી કે સન્ડે સ્કૂલના ટીચર બરાબર ભણાવતા નથી, ટાઈમસર નહીં આવતા, નામ થાય. તો મેં એમને કહ્યું કે જવાબદારી કોની છે તમારા બાળકની આત્મિક કાળજી લેવાની? શું સન્ડે સ્કૂલના ટીચરની છે કે તમારી છે? તમે નથી કર્યું, માટે સન્ડે સ્કૂલના શિક્ષકોને ભણાવવું પડે. જો તમે ભણાવતા હોત તો સન્ડે સ્કૂલના શિક્ષકોને ના ભણાવવું પડત. મેં બહુ ફિલ્મ જોયેલી, એક બહુ સરસ સારાંશ. બે શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે, સુખી છે, બહુ સમૃદ્ધ છે, સરસ છે જીવન. એક શિક્ષકનો દીકરો પરદેશ અમેરિકા મોકલ્યો એમણે, ખૂબ આગળ વધ્યો, ત્યાં મોટો ડૉક્ટર થયો અને ત્યાં મરી ગયો. પછી હિન્દુ મિત્રો છે એટલે એના જે અસ્થિ કુંભ હોય, એના જે રાખના અવશેષ એ એરપોર્ટ ઉપર આવ્યા છે. અને એરપોર્ટ ઉપર આવ્યા છે, આ બે શિક્ષકો એરપોર્ટ ઉપર અસ્થિકુંભ છોડાવવા માટે જાય છે એરપોર્ટ ઓથોરિટી પાસથી, કસ્ટમમાંથી. તો ત્યાં આગળ એમની પાસે લાંચ માંગે છે ત્યાંનો ક્લાર્ક. નથી ગમતું શિક્ષકોને લાંચ આપવાનું, કારણ કે શિક્ષકનો આત્મા છે. પણ એ કમ અને લાંચ આપે છે. અને પછી બંને રિટાયર્ડ વૃદ્ધ શિક્ષકો એ અસ્થિકુંભ લઈને બાળકનું લઈને નીકળે છે. એટલે એક શિક્ષક એના મિત્રને કહે કે યાર શું જમાનો આવી ગયો, લાંચ રૂશ્વત, ચારે બાજુ ભ્રષ્ટાચાર, ચારે બાજુ અનીતિ,
મોંઘવારી, શું જિંદગી થઈ ગઈ, આ કેવી દુનિયા બની ગઈ. એટલે બીજા એક શિક્ષકે બહુ સુંદર જવાબ આપ્યો, શાયદ હમ ही इन्हें सही शिक्षा नहीं दे पाए. वी आर रिस्पॉन्सिबल. જો કોઈ ચર્ચા એમ કહેતું હોય કે અમારી મંડળીમાં જુવાનોના પ્રશ્ન છે, જો કોઈ મા બાપ એમ કહેતું હોય કે અમારા બાળકોના પ્રશ્નો છે, તો તમે જવાબદાર છો. શાયદ હમ ही उसे सही शिक्षा नहीं दे पाए. પેરેન્ટ્સની બહુ મોટી ભૂમિકા છે, ઇન્ફ્લુઅન્સ છે આખો આ રિટ્રીટમાં. હું કહીશ, કાઈને હાબેલનું ખૂન કરી નાખ્યું, કરી જ નાખે. કેમ? મા બાપ આદમ અને હવા એકબીજાને દોષિત ઠરાવવામાંથી ઊંચા આવ્યા નહીં. ક્યાંથી એ બાળકને આધ્યાત્મિકતાનું શિક્ષણ આપે? અને સામે પક્ષે ઈસુએ આખી દુનિયા બદલી નાખી. કેમ? મરિયમ કુંવારી ગર્ભવતી થતી હતી તો પણ યુસુફે એને ગુપ્તમાં મૂકી દેવાનું વિચાર્યું, જાહેરમાં નહીં. કેમ? મારી પત્નીની બદનામી થશે સમાજમાં. તો જ્યાં પતિ પત્ની અથવા પેરેન્ટ્સ જાગૃત છે, ત્યાં બાળકોનો વિકાસ, આધ્યાત્મિક વિકાસ શક્ય બને. બહુ મહત્વની વાત આજે મારે કરવી છે કે હું અને તમે પાળક સાહેબ ના બની શકીએ. પ્રિસ્ટ બનવા માટે, પાળક બનવા માટે શિક્ષિત હોવું જરૂરી છે, થિયોલોજી દીક્ષિત હોવું જરૂરી છે. ના બની શકીએ આપણે. પણ હું અને તમે શિક્ષક તો બની શકીએ ભલા માણસ. એવું બનતા આપણને કોણ અટકાવે છે? હવે બીજો જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એ યોહાન. ઈસુ મંદિરના યાજક નહોતા. જીસસ વોઝ નોટ અ પ્રિસ્ટ. ઈસુ યાજક નહોતા. મંદિરનો જે વહીવટ કરતી હતી એ સાનહેદ્રિન નામની સભા, જેમાં પ્રતિષ્ઠિત આગેવાનો રહેતા હતા. ઈસુ સાનહેદ્રિનના સભ્ય પણ નહોતા. જીસસ વોઝ નોટ અ પ્રિસ્ટ. ઈસુ કોઈ સામાજિક આગેવાન પણ નહોતા. તો ઈસુ કોણ હતા? જીસસ વોઝ અ રાબ્બી. ઈસુ શિક્ષક હતા, ટીચર. અને ઈસુએ શીખવવાનું કામ કર્યું લોકોને. એટલે જે બીજો શાસ્ત્ર પાઠ યોહાનનો વાંચ્યો આપણે, એમાં એવું લખેલું છે કે ઈસુનો બોધ સાંભળીને લોકોને આશ્ચર્ય થયું. કેમ? આ માણસ તો શીખેલો નથી, તો કેમનું લોકોને શીખવાડે? કારણ કે જે શીખેલા હતા એ તો મંદિરમાં હતા, ને એ બધા શાસ્ત્રીઓ હતા, ફરોશીઓ હતા નિયમશાસ્ત્રના. એ પણ રિટ્રીટમાં આપણે જોઈશું. ઈસુ એવું કોઈ પરંપરાગત શિક્ષણ પ્રાપ્ત કરનાર શાસ્ત્રી તરીકે નથી દેખાતા, પંડિત નથી. ઈસુ પંડિત નથી, ઈસુ શિક્ષક છે. અને કેવા શિક્ષક! એમનો વર્ગખંડ કેટલો વિશાળ છે! એ ગાલિલની સીમોમાં ફરે. અને એ વખતે યહૂદી શિક્ષણનું, આધ્યાત્મિક શિક્ષણનું કેન્દ્ર તો યરુશાલેમ હતું. એટલે ઈસુ વિશે શાસ્ત્રીઓ અને ફરોશીઓને આશ્ચર્ય થયું કે ગાલિલ અને એમાંય વળી નાઝરેત, પેલું નાનું ગામડું, એમાંથી શું સારું નીકળી શકે? પણ ઈસુ શિક્ષક હતા અને ગામે ગામ ફર્યા શીખવવા માટે. ઈસુએ લોકોને શિક્ષણ આપ્યું ધર્મનું. બીજી પણ ઈસુએ એક વાત કરી, એ પણ મારે ખાસ કહેવી છે. ઈસુએ શીખ્યું એટલું જ નહીં, પણ એમણે જેમને શીખ્યું એમને શિક્ષક પણ બનાવ્યા. ઈસુએ શિષ્યો તૈયાર કર્યા અને પછી એ શિષ્યોને શીખવવાની જવાબદારી સોંપી. કેમ? હું જઈશ પછી કોણ શીખવશે? હું નહીં હોઉં તો કોણ શીખવશે?
એ શિષ્યોને એમણે તૈયાર કર્યા શિક્ષક તરીકે. અને પછી ઈસુના ગયા પછી પીતર, પાઉલ અને જે કોઈ થોમાન, એ બધા આખી દુનિયા બદલી નાખી. ખળભળાટ મચાવી દીધો એવું લખ્યું છે. એ થોમા ભારત આવ્યો, આંદ્રિયા અઝરબૈજાન બાજુ, રશિયા બાજુ ગયા, યોહાન ઇજિપ્તમાં ગયા, પાઉલ અને પીતર રોમમાં ગયા. આખી દુનિયા બદલી નાખી એ શિષ્યોએ, અભણ શિષ્યો. આજના ચર્ચ સામે આ બી પડકાર છે કે શું આજનું ચર્ચ શિષ્યો તૈયાર કરે છે ખરું? નવી લીડરશિપ તૈયાર કરે છે ખરું ચર્ચોમાં? હું જોઉં છું, હું અને મારા ઘરના જ યહોવાની સેવા કરીશું. યહોશુઆનું વાક્ય છે. ચર્ચમાં કોણ આગેવાની કરશે? પ્રભુની સેવા કોણ કરશે? હું અને મારા ઘરના જ યહોવાની સેવા કરીશું. એકચ્યુઅલી આવું વાક્ય નહીં. વાક્ય શું છે? હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. પણ એ વાક્ય બદલાઈ ગયું છે. હું અને મારા ઘરના જ. બીજાએ તો આવીને બાકડા પર બેસવાનું, સાંભળવાનું, પછી ઘેર જવાનું. બાકીનું બધું અમે જ કરીએ ચર્ચમાં. અમારો જ પ્રભુ, અમે જ ચર્ચના હેડ, અમે જ ચર્ચના મુખિયા. ઈસુએ આવું નહીં કર્યું. ઈસુએ બીજાને પણ તક આપી, શીખવ્યું અને સાથે એમને શીખવવાની જવાબદારી પણ સોંપી. તો આ નવી નેતાગીરી તૈયાર કરવી એ બી આજે ચર્ચની પડકાર છે ચર્ચ સામે. અને આ ચિલ્ડ્રન મિનિસ્ટ્રીનો એક ઉદ્દેશ એ પણ છે કે નવા બાળકો, નવી પેઢીને નેતાગીરી માટે તૈયાર કરવી. ઈસુએ શું શીખ્યું? બહુ મહત્વની વાત આ છે કે ઈસુએ શું શીખ્યું જે મારે મારા બાળકોને શીખવવું જોઈએ. પેરેન્ટ્સ તરીકે કે ચર્ચ તરીકે મારે મારા બાળકોને શું શીખવવું જોઈએ? તો ઈસુએ જે શીખ્યું છે એ મારે સમજવું પડશે. ઈસુએ શું કર્યું? આજે જ સવારે હું અહીંયા ઉપર જે રૂમ હતી એ રૂમમાં પાણી નહોતું આવતું. એટલે પગીભાઈ આવ્યા વહેલા વહેલા દોડતા અને એમણે થોડું સાફસૂફી કરીને મને કહે નળ ચોકઅપ થઈ ગયો છે, ધૂળ કેવા રચકણો ભરાઈ ગયા છે પેલા ફિલ્ટરમાં. એ સાફ કર્યું તો પાણી આવવા લાગ્યું. ઈસુના સમયમાં જે આધ્યાત્મિક સિસ્ટમ હતી એ ચોકઅપ થઈ ગઈ હતી. ઉપરથી જે ચેતના આવવી જોઈએ, ઉપરથી જે સંદેશ આવવા જોઈએ, ઉપરથી જે સંદર્શનો આવવા જોઈએ, ઈસુએ સાફસૂફી કરી, ક્લિન્સિંગ. ઈસુએ શીખ્યું તો ખરું, પણ શું શીખ્યું? ધર્મનું સાચું સ્વરૂપ શીખ્યું. બે પ્રકારના શિક્ષણ છે. બાઇબલ સતત આપણને ચેતવતું રહે છે. એને ભ્રાંતિનો આત્મા પણ કહે છે. જૂઠું શિક્ષણ, જૂઠા શિક્ષકો, જૂઠા પ્રબોધકો, સતત આપણને ચેતવણી મળે છે. જે લોકોએ ભક્તિભાવને કમાણીનું સાધન બનાવ્યું છે એ લોકો તમને વેચવાના માલ જેવા કરશે. જે લોકોએ ભક્તિભાવને કમાણીનું સાધન બનાવ્યું એ લોકો તમને વેચવાના માલ જેવા કરશે. ઈસુ કહે છે કે જૂઠા ઉપદેશકોથી સાવધ. કેમ? એ ઘેટાના વાડામાં આવશે પણ વરુ જેવા નહીં લાગે. હશે વરુ, પણ એ તમને વરુ જેવા નહીં દેખાય. ઘેટું એમ જ માનશે કે આ તો અમારા માનું જ એક છે, આ તો અમારા જેવું જ છે. કેમ? એ વરુ ઘેટાના સ્વરૂપે આવશે, જેથી કરીને ઘેટું એને ઓળખી શકે નહીં. તો આ જે જૂઠું શિક્ષણ છે એ પણ એવા સ્વરૂપે આવશે કે આપણે એને તારવી નહીં શકીએ, સાચાથી અલગ નહીં કરી શકીએ. રિમેમ્બર, એ જૂઠા શિક્ષકો આવશે તો આપણે એને અલગ નહીં પાડી શકીએ. કેમ? એમનો જે પરિવેશ છે, એમની જે આઈડેન્ટિટીને ઓળખ છે
આપણને એવું જ લાગશે કે ના, આ જ સાચો માણસ છે, આ જ પવિત્ર. અને ઈસુએ જેનો સૌથી વધારે વિરોધ કર્યો, ઈસુએ પાપીઓનો વિરોધ નથી કર્યો. નો, ઈસુએ પાપીઓને પ્રેમ કર્યો છે. એકમાત્ર ઈશ્વર. ઈસુએ પાપીઓનો વિરોધ નથી કર્યો. ઈસુએ પાપી હોવા છતાં જે પવિત્રતાનો ડોળ કરે એનો વિરોધ કર્યો. એ દમગીઓનો, એ ઢોંગીઓનો, એ ફોલ્સિટી, એ જૂઠાપણાનો વિરોધ કર્યો. દાણી એમ કહી દે કે પ્રભુ હું તારી નજરમાં પાપી છું, તો ઈસુને દાણી વાલો લાગે છે. પણ જો પેલો ફરોશી એમ કે હું બહુ ધાર્મિક ને બહુ આધ્યાત્મિક છું, તો ઈસુને એવો ફરોશીની પ્રાર્થના મંજૂર નહીં. નો. તો આ જે જૂઠું શિક્ષણ છે એનાથી સાવધ રહેવું જોઈએ. ક્યાંથી આવ્યું આ જૂઠું શિક્ષણ? વર્ષો પહેલા, ઈસુના વર્ષો પહેલા એક શિક્ષક બીજો થયો, એનું નામ મલ્ખીસેદેક. મલ્ખીસેદેક એ આ વિશ્વમાં આવ્યા. એ દૈવી અવતાર હતો, બાપ મા વગરનો, ડાયરેક્ટ સ્વર્ગમાંથી અવતરણ થયું એવું એના વિશે કહેવાય છે. એવો માણસ કે જેને ઇબ્રાહીમે યાજક તરીકે દશાંશ આપ્યું. શાલેમનો રાજા, જે યરૂશાલેમ છે એનો મૂળ રાજા, એનો સ્થાપક એ. ન્યાયનો રાજા, શાંતિનો સરદાર, એવું પણ એના વિશે કહ્યું છે. એ મલ્ખીસેદેકે પેગન વિશ્વમાં, મૂર્તિપૂજક વિશ્વમાં, લોહિયાળ વિશ્વમાં, જ્યાં પ્રકૃતિની પૂજા થતી હતી એવા વિશ્વમાં ઈશ્વર આત્મા છે એવો સંદેશો આપ્યો. અને એણે જે પેલા યજ્ઞો થતા હતા એ યજ્ઞો બંધ કરાવ્યા. જે પાછળથી ઈસુએ બી કહ્યું કે હું યજ્ઞ કરતા દયા ચાહું છું. જે યજ્ઞો હતા એ બંધ કરાવ્યા મલ્ખીસેદેકે, અને એના બદલે બ્રેડ અને વાઇન, અત્યારે જે તમે પ્રભુ ભોજન લો છો એ, માંસના બદલે બ્રેડ અને લોહીના બદલે વાઇન, એનું સિમ્બોલિઝમ એણે આપ્યું. કે બ્રેડ અને વાઇન લઈને ગયેલું ઇબ્રાહીમને મળવા. તો આ મલ્ખીસેદેક થયો, એણે દેવ આત્મા છે એવો એક સંદેશ વિશ્વમાં પ્રસાર્યો. એવું કહેવાય છે કે એના શિષ્યો આખી દુનિયામાં ફરતા. પણ એના પછી ઇઝરાયેલમાં મૂસાનો સમય આવ્યો. મૂસાના સસરા યીથરો એ મોઆબી હતા, અને ત્યારે ન્યાયાધીશોની પ્રથા ત્યાં હતી, એટલે લો આવ્યા, લો, નિયમ. એકચ્યુઅલી ઈશ્વરે તો 10 જ નિયમ આપ્યા હતા, એમાંના 7 નિયમ તો નૂહના સમયમાં પણ હતા. અને મૂસા જે પાટી લઈને આવ્યો એ ઓરિજિનલ પાટી તો એને તોડી નાખી, પછી તો બીજી પથ્થરની શિલા પાટી બની. એ નિયમો આવ્યા. નિયમો, આજ્ઞાઓ તો 10 જ હતી, પછી એના પછી 632 નિયમો થયા. પુનર્નિયમ આવ્યું, તોરાહ આવ્યું. 2 પ્રકારના તોરાહ, ઓરલ તોરાહ અને રિટન તોરાહ. એના પછી તાલ્મુદ ગ્રંથ આવ્યો યહૂદીઓનો, અને એના પછી મિદ્રાસ આવ્યું. આ યહૂદી ગ્રંથો છે. યહૂદીઓમાં એજ્યુકેશન સિસ્ટમ હતી. બાળક 5 વર્ષ સુધી ઓરલ તોરાહ ભણે ઘરમાં, પછી 5 વર્ષથી 10 વર્ષ દરમિયાન એ રિટર્ન તોરાહ ભણે, 10 થી 12 વર્ષ દરમિયાન એ તાલ્મુદનો અભ્યાસ કરે, અને પછી કોલેજમાં જાય મિદ્રાસ ભણે. તો યહૂદીઓની એજ્યુકેશન સિસ્ટમમાં નિયમ ભણાવવામાં આવતા હતા. સોશિયલાઇઝેશન થયું સમાજનું. આજે બી આપણી જે ન્યાય પ્રથા છે એના આધારે ચાલે છે, અને એટલે કહેવાય છે કે ન્યાય આંધળો છે. ન્યાયની દેવીના આંખે પટ્ટી બાંધેલી. કેમ? નો કમ્પેશન, કરુણાની વાત નહીં. ન્યાય એટલે ન્યાય, નિયમ એટલે નિયમ, સાબાતવાર નહીં. એટલે ઈસુએ કહ્યું કે તારું બળદ પેલું પડી જાય પશુ કૂવામાં, તો તું રવિવાર નહીં કાઢે. તો આ જે નિયમના ચુસ્ત સંસ્કારો આવ્યા, સોશિયલાઇઝેશન થયું. ત્યાર પછી દાઉદનો સમય આવ્યો. દાઉદે જોયું કે કરાર કોષ તો અરણ્યમાં છે, હું મહેલમાં છું, મારે ઈશ્વર માટે મંદિર બનાવવું જોઈએ. અને સુલેમાને મંદિર બનાવ્યું, એટલે ધર્મનું ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન થયું.
ઈશ્વર સ્ક્વેર ફૂટમાં રહેવા આવ્યા. ઈશ્વર સ્ક્વેર ફૂટમાં રહેવા આવ્યા. ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન થયું. મંદિરમાં યાજકો આવ્યા, પ્રથાઓ શરૂ થઈ, બલિદાનો શરૂ થયા. અને ઈસુનો સમય આવતા આવતા તો એ ધર્મનું કોમર્શિયલાઇઝેશન થઈ ગયું. 3 તબક્કામાં પતન થયું. પહેલું સામાજિકીકરણ થયું ધર્મનું. ઘણા ચર્ચમાં કહું છું કે આ ભક્તિ સભા આત્મિક છે, સ્પિરિચ્યુઅલ. તમે એને સામાજિક ના બનાવી દેશો. બર્થડે ને વેડિંગ એનિવર્સરી ને ફલાણું ઢેકણું ને જાહેરાતો ને નો. અહીંયા જે કંઈ પ્રવૃત્તિ થવી જોઈએ માત્ર ને માત્ર આત્મિક થવી જોઈએ. આને સામાજિક સભા કેન્દ્ર નથી બનાવવા જેવું. અધરવાઇઝ ચર્ચિસ એક ક્લબ બની જશે. દેવળો ક્લબ કલ્ચર ડેવલપ કરશે, પછી ખાણી પીણી ને જલસા. હમણાં જ એક યુટ્યુબ ઉપર મેં જોયું, એક ચર્ચ છે, ચર્ચ રવિવારે ચાલે છે, બાકીના દિવસે ખાણી પીણીનું બજાર છે અંદર જ. તો આ જે ધર્મનું સોશિયલાઇઝેશન થયું, ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન થયું, ધર્મ માત્ર ને માત્ર મંદિર પૂરતો મર્યાદિત થઈ ગયો. એ ફરોશીઓ, એ યાજકોને લોકો સાથે કોઈ મતલબ નહીં. રક્તપિતિયાઓ સાથે કોઈ મતલબ નહીં. પાપી સ્ત્રી કસબેણો સાથે કોઈ મતલબ નહીં. લંગડાઓ સાથે કોઈ મતલબ નહીં. આંધળાઓ સાથે કોઈ મતલબ નહીં. એમને તો એમનું નિયમ શાસ્ત્ર પકડી રાખવાનું. ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન થયું ને એના પછી આવ્યું કોમર્શિયલાઇઝેશન. નાણાવટીના બાજેટો મુકાયા, નાણાંની લેવેચ શરૂ થઈ ગઈ, કબૂતરોનો વેપાર શરૂ થયો, પોલિટિકલ એંગલો આવ્યા અંદર, રાજકારણો આવ્યા અને મંદિર કરપ્ટ થઈ ગયું. ઈસુએ કહ્યું કે જે મારા બાપનું પ્રાર્થનાનું ઘર હોવું જોઈએ, મારા બાપનું ઘર એ પ્રાર્થનાનું ઘર હોવું જોઈએ, એના બદલે ચોર લૂંટારાનું કૂતર થઈ ગયું. અને ઈસુએ ત્યારે એક આત્મિકતાની નવી સ્થાપના કરી. શમરૂની સ્ત્રી સાથેના સંવાદમાં છે વાત. શમરૂની સ્ત્રી ઈસુને પૂછે, તું યહૂદી થઈને મારી પાસે પાણી માંગે કેમ? તું તો બહુ પવિત્ર કોમમાંથી આવે છે. અમે તો અસ્પૃશ્ય છીએ, વર્ણશંકર પ્રજા છીએ, અમારામાં શુદ્ધ યહૂદી લોહી નથી. એ બાબેલના બંદીવાસમાં પેદા થયેલી પ્રજા, અશુરીઓ લઈ ગયેલા. એ ઈસુને એ કહે છે કે તમે લોકો તો મંદિરમાં ભજન કરો છો યરૂશાલેમના, અમે તો ગેરાસીમ પર્વત ઉપર ભજન કરીએ છીએ વેદી બનાવીને. એ બી યહૂદીઓ જ હતા, શમરૂનીઓ પણ યહૂદીઓ. ત્યારે ઈસુ એને કહે છે કે બાય એક વેળા આવે છે અને આવી ચૂકી છે કે હવે મંદિરમાં કે પર્વત ઉપર એવા કોઈ તફાવત નહીં રહે ભજનના. કેમ? આત્માથી અને સત્યતાથી ભજન થશે. કેમ? એક ખરા ભજનારાને દેવ ચાહે. હવે તમે મંદિરમાં બેસીને ભજન કરો કે પર્વત ઉપર ભજન કરો કે ડુંગરાના પાણી ઉપર ભજન કરો, નો ડિફરન્સ. જ્યાં બી ભજન કરો ત્યાં આત્માથી ને સત્યતાથી ભજન કરવું પડે. ભજન કરવાની સાચી પદ્ધતિ આ છે. ત્યાં સ્થળની કોઈ વિશેષતા નહીં હોય. અને ઈસુએ પછી જ્યારે મંદિરના બધા પથ્થરો બતાવ્યા ઈસુને ભવ્ય, એ હેરોદે બાંધેલું એકચ્યુઅલી એ મંદિર. ઓરિજિનલ મંદિર સુલેમાને બી નથી બાંધ્યું. મંદિર તો પેલી તુર્કીના રાજાએ હીરામે બાંધ્યું. કારીગરો બધા હીરામના હતા. મંદિરના બાંધનારા હીરામના હતા. લબાનોનના વૃક્ષો લાવવામાં આવ્યા, ઇઝરાયલના નહોતા. તો ઈસુને જ્યારે મંદિરના ભવ્ય પથ્થરો બતાવવામાં આવ્યા હેરોદે બાંધેલા, સેકન્ડ ટેમ્પલ એને કહે, ત્યારે ઈસુએ કહ્યું એક પથ્થર ઉપર બીજો પથ્થર નહીં રહે સાહેબ. અને તીતસનું આક્રમણ થયું, ટાયડસનું. થોડા જ સમયમાં 70 ઈસવીસન 70માં ઈસુના 60 વર્ષ પછી તો આખું ખતમ થઈ ગયું યરૂશાલેમ. અને યહૂદીઓ વિખરાઈ ગયા આખી દુનિયામાં. અને આજે બી યહૂદીઓ ભેગા થાય છે. મંદિરની એક દિવાલ છે, યરૂશાલેમનો એક કોટ છે, ત્યાં રડે છે, એને રુદનની દિવાલ કહેવામાં આવે છે. ઈસુએ મંદિરની નવી વ્યાખ્યા આપી.
આ મંદિરને તમે પાડી નાખો, હું 3 દિવસમાં ઊભું કરીને બતાવીશ. યહૂદીઓને થયું, ફરોશીઓને અને શાસ્ત્રીઓને, કે આ ઈસુ તો આ મંદિર પાડી નાખશે તો અમારું શું, ધંધા રોજગારનું શું, અમારી આવકનું શું? ઈસુએ મંદિર વિશે કહ્યું જ નહોતું. ઈસુએ કહ્યું આ મંદિર વિશે, પોતાના શરીર વિશે કહ્યું. અને માટે સ્ટેફને કહ્યું, પરાત પરનો દેવ હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. હું નહીં બોલતો, નવા કરારનું વાક્ય બોલ્યો છું. હું આ વાક્ય નવા કરારનું બોલ્યો છું, જે સ્ટેફન બોલ્યો, પહેલો શહીદ. સ્ટેફનને કેમ પથ્થરે મારી નાખવામાં આવ્યો? શા માટે ઈસુના બીજા શિષ્યોને ના મારી નાખવામાં આવ્યા, સ્ટેફનને મારી નાખ્યો? કારણ કે સ્ટેફન આ વાક્ય કહ્યું એટલે મારી નાખ્યો. જે કારણથી ઈસુને વધસ્તંભે ચડાવી દેવામાં આવ્યા, એ જ કારણથી સ્ટેફનને બી મારી નાખવામાં આવ્યો. કેમ? એણે શું કહ્યું? પરાત પરનો દેવ હાથે બાંધેલા મંદિરોમાં નથી રહેતો. આ જ વાક્ય સુલેમાને કહ્યું કે પ્રભુ, હું જાણું છું કે તું આકાશોના આકાશો તને સમાવી શકે નહીં એવો ઈશ્વર છે, પણ મારી શ્રદ્ધાને ખાતર, મારા લોકને ખાતર તું આ મારા મંદિરમાં રહેજે. અને ઈશ્વરે ત્યારે કન્ડિશન મૂકી હતી, શરત, કે હું આવીશ તો ખરો તારા મંદિરમાં, પણ શરત શું? જે દિવસે તમે મારી આજ્ઞાઓ નહીં પાળો, મારા કયા મુજબ નહીં ચાલો, એ દિવસ આ મંદિરને એવા હાલ થશે કે આજુબાજુમાં આવતા જતા લોકો હસશે કે પ્રભુએ આ મંદિરના શું હાલ કર્યા. સ્ટેફને કહ્યું કે પરાત પરનો દેવ હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી, તો દેવ રહેશે ક્યાં? જો હાથે બાંધેલા મંદિરમાં નથી રહેતો તો ક્યાં રહેશે? પાછળથી પાઉલે કહ્યું કોરિન્થીઓમાં, તમારું શરીર એ દેવનું મંદિર છે ને દેવનો આત્મા તમારામાં વસે. ધીસ ઇઝ આત્મિકતા. આ સ્પિરિચ્યુઆલિટી જે બાહ્ય છે એ ધાર્મિકતા છે, જે આંતરિક છે એ સ્પિરિચ્યુઆલિટી છે, જે દૈહિક છે એ ધાર્મિકતા છે, જે આંતરિક છે એ સ્પિરિચ્યુઆલિટી છે. તમે દેવનું મંદિર છો ને દેવનો આત્મા તમારામાં વસે છે. આ ત્રીજો જે શાસ્ત્ર પાઠ વાંચો એફએસસીમાં, એમાં લખ્યું છે કે એક આત્મા વડે તમે બંધાવો છો બધા જ, અને તમે મંદિર બાંધો છો. તમારી અંદર જે આત્મા છે એ મંદિર છે, બાંધણી છે, ને ખૂણાનો મુખ્ય પત્ર ઈસુ છે. તો સાચા મંદિરની વ્યાખ્યા આ છે, પણ આપણે આ વ્યાખ્યા ભૂલી ગયા છીએ. આપણે ઈંટ પથ્થરોને મંદિર સમજી બેઠા છીએ. આજે બી હું જોઉં છું કે આપણી વૃદ્ધિ શાના આધારે આપણે માપીએ છીએ? કોઈ બી ચર્ચની વૃદ્ધિ, ચર્ચની વૃદ્ધિ શાના આધારે માપીએ છીએ? તો ચર્ચનું રિનોવેશન કરાયું, ચર્ચ બિલ્ડિંગ નવી બનાવી, અથવા તો પાળક હાઉસ સરસ બનાવ્યું, આને આપણે વૃદ્ધિ કહીએ છીએ. વૃદ્ધિની વ્યાખ્યા શું છે? શરૂઆતની મંડળીમાં પહેલા 12 હતા, પછી 72 થયા, 3000 થયા, 5000 થયા, 7000 ઉપર ગયા, અને આજે પોણી દુનિયા ક્રિશ્ચિયન. તમારા ચર્ચની સંખ્યા કેટલી વધી? ધેટ ઇઝ રિયલ ગ્રોથ. ચર્ચના સભાસદોની સંખ્યામાં કેટલો વધારો થયો? તમે ગીત ગાયું, આવો જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે. અલ્યા પણ ક્યાંથી આવશે? લોકો ક્યાંથી આવશે? તમે લેવા ગયા કોઈ દિવસ? તમે એમને બોલાવા ગયા? ચર્ચની વૃદ્ધિ માપીશું કઈ રીતે? ચર્ચની સંખ્યાના આધારે મપાય. કેટલા લોકો ખ્રિસ્તની પાસે આવ્યા, કેટલા લોકોએ ઈસુ ખ્રિસ્તની ઓળખ મેળવી. 2 શબ્દ છે, મકાન અને ઘર. મકાન એટલે હાઉસ અને ઘર એટલે હોમ. વોટ ઇઝ ધ ડિફરન્સ? જે ઇમારત છે, મકાન છે, પણ અંદર જીવાતું જે કૌટુંબિક જીવન છે એ ઘર છે. આ ચર્ચ છે, પણ ઈસુ ચર્ચ મને મંદિર નથી કહેતા. ઈસુ તો ચર્ચને મંડળી કહે છે, મંડળી. ઈસુએ શું બાંધ્યું? ઈસુએ મંદિર બાંધ્યું છે? ઈસુએ મંદિર નહીં બાંધ્યું, ઈસુએ તો મંડળી બાંધી. વી નીડ મંડળી, કોંગ્રીગેશન.
હવે આજે શું સ્થિતિ થઈ છે? હમણાં થોડા દિવસ પહેલાં એક ગામે જતો હતો જીતાલી, તો મારી સાથે એક નાની છોકરી હતી, એ એના મામાના ઘેર જતી હતી. એટલી ખુશ, એટલી ખુશ, એટલી ખુશ. રજા હતી 2 એટલે મામાના ઘરે જવાની નાની કવિતા આવતી. મામાનું ઘર કેટલે દીવો બળે. એટલે આપણે આને મામાનું ઘર બનાવી દીધું છે. આપણે આને મામાનું ઘર બનાવી દીધું છે દેવળને. પેલી છોકરી વેકેશનમાં જતી હતી, આપણે રવિવાર રજાના દિવસ આવીએ છીએ. રવિવાર સિવાય કેટલા માણસો દેવળમાં આવે છે પ્રાર્થના કરવા માટે સાહેબ. પિતર અને યોહાન બપોરે પ્રાર્થના કરવા મંદિરમાં જતા હતા. કેટલા ખ્રિસ્તીઓ આવે છે બપોરે પ્રાર્થના કરવા મંદિરમાં? વેકેશનમાં જ મામાના ઘેર જવાનું. બીજી વસ્તુ કે મામાના ઘરનું જે થવું હોય થાય, હું તો ખાઈ પીને મારા ઘેર પાછી. પ્રભુના ઘરનું જે થવું હોય થાય મંદિરનું, હું તો મારા ઘરમાં સુખેથી આવી ગયો. રવિવારે પતી ગયું, દેવળમાં જઈને આવી ગયો, મામાના ઘેર જઈને આવી ગયો, વેકેશન પૂરું. હવે મારે તો મારા ઘરમાં રહેવાનું. હવે તો મારે મિશન કોલોનીમાં રહેવાનું કે બીજી કોઈ જગ્યાએ મારા સરનામે રહેવાનું. પછી પ્રભુના ઘરને તાળું કોણ જુએ? તો એ નીનામા સાહેબ જુએ. સોંપી દીધું રેવરન્ટ સાહેબને. અમે બધા અમારા ઘરે મામાના ઘેર જઈ આવ્યા રવિવારે, વેકેશન માણી આવ્યા, ગીતો ગયા ને મજા કરીને સંદેશો આપવા આવ્યા હતા વસંતલાલનો. હોય ભયો ભયો. હવે તો બીજું બી છે ચર્ચોમાં. મામાના ઘરમાં જઈને લડે છે મારા વાલા. પોતાના ઘરમાં તો લડી શકાતું નહીં, એટલે પ્રભુ મંદિરમાં જઈને લડે છે. આ ગ્રુપ, પેલું ગ્રુપ, ફલાણું ગ્રુપ, ઢીકનું ગ્રુપ, આ આગેવાન, પેલો આગેવાન. દશા ખરાબ થશે તો મામાના ઘરની થશે, મારા ઘરની થોડી થવાની. મારે તો મામાના ઘરમાં જઈને જ લડવું છે ને. સી આવી મંદિરની વ્યાખ્યા નહીં, આવી ક્રિશ્ચિયાનિટી નહીં. પ્રભુ અહીં છે, દરેક પળે અહીં છે, એવરી મોમેન્ટ. હું જ્યાં કઈ જઉં છું ત્યાં એ છે. દરેક ખ્રિસ્તી હરતું ફરતું મંદિર છે. બીજી વાત, યાજક. મેં હમણાં જ કહ્યું કે હું શિક્ષિત કે દીક્ષિત ના બની શકું. ઈસુનો એક પણ શિષ્ય રેવરન્ટ નહોતો. ઈસુનો એક પણ શિષ્ય રેવરન્ટ નહોતો. એ સામાન્ય માછીમાર હતો. પિતર પેલો દાણી હતો માથથી. તમે એના શિષ્યો જુઓ કયા વર્ગોમાંથી આવે છે. એ સમય આવી થિયોલોજી કોલેજો બી નથી. એ પાળક સાહેબે બીડી કર્યું. એ સમય આવી બીડી, BTH કે એવી કોઈ ડિગ્રીઓ નહોતી, કોઈ સિસ્ટમેટિક એજ્યુકેશન નહોતું. ઈસુનો એક પણ શિષ્ય થિયોલોજીયન નહોતો. નો, એ તો શીખવા આવ્યા હતા ઈસુ પાસે. એમની પાસે એક જ સિદ્ધાંત હતો. શું? પ્રભુ તું જ્યાં કંઈ જઈશ ત્યાં અમે તારી પાછળ આવીશું. તું મરીશ તો અમે મરીશું. અને અનુયાયી શબ્દ કે શિષ્યનો અર્થ જ આ છે, ફોલોઅર, કે જે પોતાના શિક્ષકની પાછળ ચાલે. અને શિક્ષકનું કામ પણ એ છે કે શિક્ષક પેદા કરવાનું. તો યાજક કોણ? જો મારું શરીર મંદિર હોય તો આમાં જશે કોણ? આમાં વ્હાઈટ જબ્બો પહેરીને તો જઈ શકાશે નહીં. કે આમાં બીડી, BTH કે MTH થયેલો માણસ જઈ શકશે નહીં. તો આ હૃદયમાં જશે કોણ? ત્યાં લખ્યું છે હિબ્રુઓના પત્રમાં કે હવે ઈસુ યાજક છે. તમે દેવનું મંદિર છો અને એ મંદિરનો યાજક છે ઈસુ, જે તમારા પાપોને માટે એકવાર બલિદાન આપી ચૂક્યો છે. ત્યાં લખ્યું છે હિબ્રુઓના પત્રમાં પાઉલે કે આ યાજક પ્રથા છે, એમાં નાશવંત છે એ પ્રથા. એક યાજક મરે છે, બીજો યાજક આવે છે, ત્રીજો યાજક આવે છે. કોઈ સનાતન યાજક નથી, કોઈ યાજક એવરલાસ્ટિંગ નથી. અને ઈસુના સમયમાં તો 5 કુટુંબમાંથી જ પ્રમુખ યાજક બનતા હતા. એ સિવાય બીજું કોઈ યાજક બની શકતું નહોતું. પછી તો એવું થયું કે લેવીના કુળબી નહીં, જે પેલા હેરોદના મંજૂર હોય કે પિલાતના મંજૂર હોય એ જ યાજક બને. તો મારું શરીર દેવનું મંદિર છે, ઈસુ યાજક છે. કેમ? કારણ કે હવે એને પ્રાયશ્ચિત કરવાની જરૂર પડતી નથી.
આ હિબ્રુના પત્રમાં લખ્યું છે કે પહેલા જે યાજક હતો એ જ્યારે પરમ પવિત્ર સ્થાનમાં જતો તો પહેલા એણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવું પડતું, કારણ કે એ બી માણસ હતો મારી જેમ. અને એટલે એ જમાનામાં યાજક પવિત્ર સ્થાનમાં જાય તો એને દોરી બાંધવામાં આવતી હતી, કેમ કે અંદર પાપના લીધે જો મરી જાય તો એને દોરીથી ખેંચી લેવાય. એટલી પવિત્ર જગ્યા હતી એ હોલી ઓફ ધ હોલી. પાઉલે કહ્યું કે આ જે યાજક પ્રથા છે, એક યાજક જાય છે, બીજો આવે છે, કારણ કે એ તો મરે છે. બીજી વસ્તુ, એણે પોતાના પાપોને માટે બી પ્રાયશ્ચિત કરવું પડે, તો મારા પાપનું પ્રાયશ્ચિત એ કેટલી વાર કરશે? માટે આપણે એક એવા યાજકની જરૂર છે કે જે એક જ વાર મરણ પામે અને એક જ વાર એ પ્રાયશ્ચિત કરે, ને દેટ વોઝ ધ જીસસ. ઈસુ યાજક છે, મારું શરીર મંદિર છે, ઈસુ યાજક છે. અને ત્રીજી વસ્તુ, જો મંદિર છે તો આ ક્યાંથી લાવીશું? આ તો બહાર છે. હું એકવાર આવી જ રીતે ફરતો ફરતો ક્યાંક ચર્ચમાં મારે બોલવાનું હતું તો પહોંચી ગયો, બાઇબલ ઘરે રહી ગયું. તો સંદેશો તો આપી દીધો. પછી એક વક્તાએ સંદેશો સાંભળ્યો કે એટલે મન નહીં ખબર, પણ એમણે જઈને ફરિયાદ કરી કે આ વક્તા તો બાઇબલ રાખતા નહીં જોડે હાથમાં. હવે તો હાથમાં બાઇબલ રાખવાનું ને પાછું ઊંચું કરીને બતાવવાનું કે હું ચર્ચમાં બાઇબલ લઈને આવ્યો છું. ભલે પછી હું એ પ્રમાણે ના જીવું, મને છૂટ. આપણે બધા સાંભળવાના શોખીન છીએ સાહેબ. 3 સંદેશા આપો, 3 સંદેશા ખ્રિસ્તીઓ સાંભળશે સવારથી બપોર સુધી બેઠા બેઠા. સવારે મોબાઈલ ખોલો, એટલા બધા વોટ્સએપ, અને તમે જુઓ તો બધા ઈસુના જ ઈસુ ઈસુ, બાઇબલ બાઇબલ બાઇબલ, કલમો કલમો. મને હંમેશા એક પ્રશ્ન થાય છે કે જો આટલી બધી ધાર્મિક ક્રિશ્ચિયાનિટી છે તો આ ઘરોમાં કેમ પ્રશ્ન છે? તો ચર્ચોમાં કેમ પ્રશ્ન છે? ક્રિશ્ચિયાનિટીમાં કેમ બાળકો પેદા નહીં થતા? જો આટલી જ બધી પણ આપણી ધાર્મિકતા મોબાઈલના વોટ્સએપ પૂરતી મર્યાદિત છે. આ પોપટના ઈસુ, પોપટના. મણિનગરમાં એક પોપટ, એક મિત્રના ત્યાં, તો એક ડાયોસિસ કક્ષાના આગેવાન, ધાર્મિક મોટા આગેવાન, એ આવ્યા. તો જેવા ગુસ્સા ને એવું પોપટે કીધું, કેમ આવ્યા? પેલા ગુસ્સે થઈ ગયા, પેલા ખખડાઈ નાખ્યો કે યાર આવો પોપટ રહે. પણ પોપટ છે યાર, એ ગોખેલું બોલે છે. આપણે સન્ડે સ્કૂલના બાળકોને શું કરીએ છીએ? ગોખાઈએ છીએ. સન્ડે સ્કૂલના બાળકો આખો મુખપાટ આખો અધ્યાય બોલી જાય. મને બેઠા બેઠા એમ થાય કે શું આ બાળકને ખબર પડતી હશે કે શું બોલ્યો? એમ તો પેલી ટીચરે ગોખાઈ નાખ્યું છે, એટલે ગોખી નાખ્યું છે, કે મા બાપે ગોખાઈ નાખ્યું. અને મા બાપ પછી વિડીયો ઉતારે છે હવે તો, પછી સ્ટેટસમાં મૂકે જો મારું છોકરું કેટલું જોરદાર બોલ્યું. અને પછી 20 વર્ષ પછી એ જ છોકરાની ખબર પડે કે એ તો એ ત્યાં પડ્યો વ્યસન કરે છે, વસંત કામદારની જેમ. ગોખેલું છે. કેટલો સમય યાદ રહેશે બાળકને? આપણે બાઇબલ ગોખીએ છીએ, મુખપાઠ સ્પર્ધાઓ રાખીએ છીએ, જીવતા નહીં. ધીસ ઇઝ ટુ લીવ. આજે સવારે જ એક માણસે મને ફોન કર્યો, શિક્ષકે. મેં એમ કીધું ભાઈ તું હવે લોકોને શીખવવા જા. મને કે યાર મારે બોલવાનું છે, પણ એમાં તો એવું આવ્યું કે આ વચન 2 ધારી તલવાર જેવું છે. તો 2 ધારી એટલે શું વસંતલાલ? સવારના પોરમાં 8:30 ફોન આવ્યો જંગલમાંથી. પછી મેં એને સમજાવ્યું કે જેમ સૂર્યનું કિરણ હોય એમાં 2 ગુણધર્મો હોય, પ્રકાશ અને ગરમી. તો આ જે વચન છે એમાં 2 એલિમેન્ટ છે. એક તો જે સત્ય અને બીજું છે પ્રેમ. પ્રેમ એ ગરમી, એટલે પ્રેમનું જે માપ છે હંમેશા ઉષ્ણતામાનમાં હોય. ઈસુ કહેતા તમારો પ્રેમ ઠંડો પડી જશે. પ્રેમની ઉષ્મા, પ્રેમની હૂંફ, તો એ ગરમી સાથે સંકળાય છે. અને સત્ય એ પ્રકાશ છે. બાઇબલમાં ઈશ્વરને 2 સિમિલી આપી છે, દેવ પ્રેમ છે ને દેવ પ્રકાશ છે. રાઈટ? તો આ 2 વસ્તુ છે. વચન 2 ધારી રીતે અસર કરે છે. સત્ય પણ સમજાવે છે અને પ્રેમ પણ શીખવે છે. તો આ જે નિયમશાસ્ત્ર છે, નવો નિયમ ક્યાં લખાશે? ઈશ્વર કહે છે કે નવો નિયમ, નવો કરાર હું તમારી સાથે કરીશ. એ કરાર શિલા પાટીઓ ઉપર નહીં હોય. એ કરાર હવે હું કરીશ એ હૃદય પટ ઉપર હું નિયમ લખીશ. હવે કોઈને ઈશ્વરની વાત શીખવશે નહીં. એને કહેવાય છે સંબોધક. હું જઈશ ને સંબોધક મોકલી આપીશ,
એ તમને ચાલતા શીખવશે તારે કયા માર્ગે ચાલવું. તો આ જે નિયમ છે એ નિયમ હૃદય પટ ઉપર લખાયેલો છે, આપણી અંદર છે નિયમ. તો આ જે આખી ક્રિશ્ચિયાનિટી છે, જેટલી ધાર્મિકતા છે બાહ્ય એટલી જ આંતરિક પણ છે ને. આંતરિકતા છે એ સ્પિરિચ્યુઆલિટી. મારું શરીર એ દેવનું મંદિર છે, દેવનો આત્મા એમાં વસે છે. એમાં જે યાજક છે, પ્રિસ્ટ, એ છે ઈસુ ખ્રિસ્ત. અને એમાં જે નિયમ છે એ મારી ઇન્ટ્યુશન છે. ઈશ્વર મોકલે છે મને જ્ઞાન એનું. ઈશ્વર મારો આંગળી પકડીને ચલાવે છે મને. તો આ ઈસુનું શિક્ષણ છે. આપણા બાળકોને આપણે આ શીખવવાની જરૂર છે. આપણા બાળકોને આપણે ધાર્મિકતા શીખવવાની જરૂર નહીં. નો. આપણા બાળકોને આપણે તહેવારિયા ખ્રિસ્તી બનાવવાની જરૂર નહીં. આપણા બાળકોને આપણે શીખવવાની જરૂર છે આત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી. અને સ્પિરિચ્યુઆલિટી કઈ રીતે શીખવી શકાય, આપણે હવે પછીની રિટ્રીટમાં એ પણ જોઈશું કે ઈશ્વરે કઈ પદ્ધતિથી શીખ્યું. પણ બહુ સાદી મારી સમજ છે સ્પિરિચ્યુઆલિટી વિશેની. બાળક જેવા બનવું. ઈશ્વરે બહુ સ્પષ્ટ કીધું છે કે તમે બાળક જેવા બનો. કેમ? સ્વર્ગનું રાજ્ય બાળક જેવાનું છે. જ્યારે બાળકો એની પાસે જવા માટે પડાપડી કરતા હતા ત્યારે શિષ્યો એમને રોક્યા. કેમ? શિષ્યોને એમ કે બાળકોને શું સમજણ પડે થિયોલોજીમાં? આ બાળકોને થિયોલોજી સાથે શું મતલબ, આત્મિકતા સાથે શું મતલબ? તો ઈસુએ કીધું બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકોમાં. કેમ? આકાશનું રાજ્ય તેવાઓનું છે, બાળક જેવાઓનું છે. ઈસુ એવું નથી કીધું કે આકાશનું રાજ્ય બાળકોનું છે. નો. ઈસુ એવું કીધું છે કે આકાશનું રાજ્ય જે મોટા છે છતાં પણ બાળક જેવા ઇનોસન્ટ છે. ઇનોસન્ટ જેવા છે એવા. એ નાનું બાળક બિચારું નાગું હોય તોય કદી ફરિયાદ નથી કરતું, એનાથી ગંદકી થઈ જાય તોય એ તો હસતું હોય. અને હું આજે તમને એક સરસ પ્રશ્ન સાથે આ સંદેશાનું સમાપન કરું સાહેબ. તમારું બાળક કોઈ ભૂલ કરે, તમારું બાળક કોઈ ગંદકી કરે, તમારું બાળક કોઈ રમકડું તોડી નાખે, શું તમે એને ઉંચકીને ગેસના ચૂલા ઉપર બેસાડી દો છો? અગ્નિની જ્વાળા ઉપર બેસાડી દો છો? તમારા બાળકથી જો ગંદકી થઈ જાય, તમારા બાળકથી જો ભૂલ થઈ જાય, નાનું બાળક અણસમજુ છે બિચારું, તો શું તમે એને ઉંચકીને ગેસના ચૂલા ઉપર કે અગ્નિની જ્વાળામાં ફેંકી દેશો? એને નહીં ફેંકો. તમે એને માફ કરી દેશો. તમે એને શિક્ષણ આપશો, ઠપકો આપશો, એની સાથેનો સંબંધ નહીં તોડી નાખો, એને ઘરમાંથી કાઢી નહીં મૂકો. કેમ કે તમે મા બાપ છો ને તમે એને પ્રેમ કરો છો. તમે માણસો હોવા છતાંય જો પ્રેમ કરી શકો છો. ઈસુ બહુ સરસ વાક્ય કહે છે કે શું તારી પાસે તારું છોકરું રોટલી માંગે તો તું એને સાપ આપીશ, અને માછલી માંગે તો તું પથ્થર આપીશ? જો તમે ભૂંડા હોવા છતાંય તમારા બાળકોને આટલી કાળજીથી રાખો છો, એમની જરૂરિયાત પૂરી કરો છો, તો જે આકાશમાંનો મારો બાપ છે તમારું પૂરું નહીં કરે. એ આકાશમાં મારો પિતા બેઠો છે, એનું સંતાન છું જીવતા દેવનું. મારાથી ભૂલ થઈ જશે, મને માફ નહીં કરે, એ મને કાઢી મૂકશે એના ઘરમાંથી, એ મારી સાથેનો સંબંધ તોડી નાખશે. આ આત્મિકતા છે. હું આત્મા છું અને હું પરમ આત્મા સાથે સંકળાયેલો છું. એ પરમ આત્માનું સંતાન છે. એક આત્મા બધામાં વસે, અને એ આત્મા વડે જે બાંધણી બને છે એને કહેવામાં આવે છે મંદિર. થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે ખૂબ આભાર. થેન્ક યુ.